એક તો સાધક જ્યારે ગહેરી નિંદ્રામાં સૂતો હોય, મનુષ્ય ગહેરી નિંદ્રામાં સૂતો હોય ત્યારે આત્મા છે એ પરમાત્માના ગર્ભમાં હોય છે. ત્યારે આત્મા પરમાત્માના ગર્ભમાં હોય છે. જેમ કે આપણે બધા માના ગર્ભમાંથી બહાર આવ્યા છીએ, ગર્ભવાસમાંથી બહાર આવ્યા છીએ. તો એવી રીતે આપણે રાત્રે સૂઈએ છીએ કે બપોરે સૂઈ જઈએ છીએ, ઘસઘસાટ ઊંઘ કરીએ છીએ, બધું ભૂલાઈ જાય છે. ત્યારે આપણે બધા પરમાત્માની ગોદમાં, પરમાત્માના ગર્ભની અંદર સૂતા હોઈએ છીએ. રાત્રે તમે સૂઈ જાઓ છો તો તમને સાક્ષાત તમારો આત્મા ઉપર આવે છે, મસ્તિષ્કમાં બ્રહ્મરંધ્રની અંદર આવે છે. પણ ત્યારે આવે છે શું કામનું? ત્યારે તો જીવ સૂતો છે, ત્યારે શરીર સૂતું છે, એનું મન સૂતું છે. તો સૂતા સૂતા કોઈ કામ ન થાય. સૂતા હોય તો કોઈ ચોરી કરી જાય એ પણ ખબર નથી પડતી. કોઈક અવાજ કરે ઠક 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 તોય આપણે ઉઠતા નથી. તો આ તો તત્વની વાત છે, આ તો પરમાત્માની વાત છે. તો એ કેમ ખબર પડશે તમને? તો રાત્રે સૂતા હોઈએ, બધા બોલો, હું રાત્રે સૂતો હોય તો મારો આત્મા પરમાત્માના ગર્ભવાસમાં હોય છે. ક્યાં? ગર્ભવાસ. પરમાત્માનો ગર્ભવાસ મસ્તિષ્કમાં છે. ક્યાં છે? નાનું બચ્ચું હોય તો તારવું ધબકતું હોય, એ પરમાત્માનો ગર્ભવાસ કહેવાય. શું કહેવાય એને? એક માના ગર્ભવાસથી છૂટો થયો એટલે પરમાત્માનો ગર્ભવાસ આવે. પરમાત્માનો એ ગર્ભવાસમાં આપણે બધા હોઈએ છીએ. પણ ત્યારે તો સૂતા હોય. અત્યારે જગત સૂતું હોય ને આપણે રોડ ઉપર નીકળીએ તો કાંઈ આપણે મળે નહીં. અત્યારે તમે બેંકમાં જાઓ, સરકારી કચેરીઓમાં જાઓ તો ત્યાં જાઓ તો લોક મારેલો છે. આપણું કામ નહીં થાય. આપણું કામ ખુલે ત્યારે જ થાય. તો એવી રીતે જ્યારે આત્મા જાગૃત થાય, જ્યારે આત્મા ઉઠે, જ્યારે જીવ ઉઠે, જ્યારે શરીર ઉઠે, જ્યારે મન ઉઠે, ત્યારે જો પરમાત્માનું ધ્યાન કરીએ ને તો પરમાત્માની અનુભૂતિ થાય. મને આટલું બોલતા આવડે છે, આથી વિશેષ મને બોલતા આવડતું નથી. આપણે જાગતા હોય, કોના બાપની તાકાત છે કે કોઈ અહીંયા આપણું કોઈ ખરાબ કરી શકે, કે આપણું અહીંયા કોઈ લૂંટી જાય, ચોરી કરી જાય. આપણે જાગતા હોય તો ચોર જખ મરાવે. તો આપણે જ્યાં સુધી જાગતા છીએ, કોઈની તાકાત, એક ખહુરિયા કૂતરા જેવી ડોસીમાં જો બંગલામાં આટા મારતી હોય ને તોય ચોર નો આવે. લાઈટ હોય તોય. બોલો હા કે ના? ક્યાંય કોઈક જાગતું હશે, અહીં નો જવાય, ઢીંડું ભાંગી જશે આપણું. એવી જ રીતે જે પણ કોઈ મનુષ્ય જાગતો હોય, જે મનુષ્યનું મન જાગૃત અવસ્થામાં હોય, કોઈની તાકાત નથી કે આપણી અંદર ખોટો વિચાર કોક નાખી જાય, કોક અંધશ્રદ્ધા નાખી જાય, કોક કુટેવ નાખી જાય, કોક વ્યસન નાખી જાય, કોક પર સ્ત્રી નાખી જાય, કોક પર પુરુષ નાખી જાય. કોઈ પણની તાકાત નથી કે આપણે જાગતા હોય તો આપણું મન જેનું જાગૃત હોય. મન જાગૃત એટલે કે આપણું ધ્યાન સ્મરણમાં હોય. શેમાં હોય? સ્મરણમાં હોય. આટલું મિત્રો યાદ રાખજો તમે બધા સાધકો.